ભીલડીમાં માનવતા મહેકી। ઉત્તરાયણ પર્વે જીવવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવો મહાઅભિયાનનો પ્રારંભ। ઉત્તરાયણનો પર્વ એટલે આકાશમાં રંગબેરંગી પતંગોનો ઉત્સવ, પરંતુ આ ઉત્સવ ક્યારેક અબોલ પક્ષીઓ માટે કાળ સાબિત થતો હોય છે। ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતે પક્ષીઓના જીવ બચાવવા માટે એક ઉમદા કાર્યની શરૂઆત કરવામાં આવી છે। જીવવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વિશેષ બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભીલડીમાં સેવાનો પરપોટો ફૂટ્યો છે। ઉત્તરાયણના પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી જીવવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય વિશેષ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। ડોક્ટર વિક્રમભાઈ એસ પરમાર અને તેમની સમર્પિત ટીમ આ કેમ્પમાં ખડેપગે સેવા આપી રહી છે। મહત્વની વાત એ છે કે આ સેવા માત્ર ઉત્તરાયણ પૂરતી મર્યાદિત નથી। ડોક્ટર વિક્રમભાઈ અને તેમની ટીમ વર્ષના 365 દિવસ અને 24 કલાક અબોલ પશુ પક્ષીઓની સેવા માટે તત્પર રહે છે। અત્યાર સુધીમાં ટીમે અનેક અબોલ જીવોને નવજીવન આપ્યું છે। ગઈકાલે જ આ ટીમ દ્વારા સહાયનીય કામગીરી કરતા આ મુજબના પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી, જેમાં કુલ ઘાયલ પક્ષીઓ 7, કબૂતર 1, કોયલ 2, ચકલી। ડોક્ટર વિક્રમભાઈ એસ પરમાર ભારતની અસ્મિતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ માત્ર એક જ છે કે કોઈ પણ અબોલ પક્ષી સારવારના અભાવે દમ ન તોડે। અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે પક્ષીઓ ઘાયલ દેખાય તો તુરંત જ અમારો સંપર્ક કરે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળે। ભીલડીનું જીવવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આજે સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। તેવાની મજામાં કોઈ પક્ષી તેની સજા ન ભોગવે તે માટેની આ જહેમત ખરેખર વંદનીય છે। અહેવાલ ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા।